તો હેલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો મારા ખેડૂત મિત્રો? જય જવાન જય કિસાન। તો મિત્રો, સરકારે જે સહાય જાહેરાત કરી દીધી એનો ઘણો સમય થઈ ગયો હતો, પરંતુ આજે તેના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે। તો આજે છે તારીખ 14। તો આજના બપોરના 12 વાગ્યાથી ફોર્મની શરૂઆત થઈ જવાની છે, જેથી કરીને કોઈ પણ ખેડૂત પોતાની સહાયથી વંચિત ન રહી જાય ને એના માટેનો આપણે વિડીયો છે, જેથી કરીને તમામ ખેડૂતો સુધી આ વિડીયો પહોંચી શકે। તો બને ત્યાં સુધી આ વિડીયોનો શેર કરજો, કારણ કે ફોર્મ ભરવાની પૂરી પ્રોસેસ છે તે આ વિડીયોમાં તમને હું જણાવવાનો છું કે એટલા ડોક્યુમેન્ટ છે તે આપણે ફોર્મ ભરવામાં જોશે। જોકે સરકારે જાહેરાત કરી 10,000 કરોડની। આ નામ સાંભળતા હરેક ખેડૂતને આંચકો જ લાગે, અને સાંભળવામાં અને બોલવામાં આંકડો ખૂબ એટલે ખૂબ મોટો છે, પરંતુ એને જે વીઘા દીઠ ભાગ કરવામાં આવે ને તો ખૂબ નાનો થઈ જાય છે। 1 વીઘા દીઠ સરકારે 3500 રૂપિયાની મદદ કરી છે, એટલે આને સહાય તો ન કહેવાય, પરંતુ ખેડૂતને એક 0% જેવો ટેકો થઈ જવાનો છે। કારણ કે ખેડૂતનો અત્યારે જોવા જાય ને ભાઈ, તો વીઘામાં 15 થી 20,000 રૂપિયાનો ખર્ચો છે। હવે વીઘે 3500 રૂપિયા સહાય ને આવે તો એમાં કઈ વળે નહીં, પરંતુ સરકારે જે પણ કઈ સહાય આપી છે તો એનાથી ખેડૂત વંચિત ન રહે। તો પોતપોતાનું ફોર્મ છે તે ભરી દેજો, અને ફોર્મ કઈ જગ્યાએ ભરાશે ને એ પણ માહિતી તમને અત્યારે આપી દઉં છું આપણા લોગના માધ્યમથી। તો તમામ ખેડૂતોને ઓનલાઈન અરજી કરવાની છે। તમે તમારા ગામમાંથી ઓનલાઈન અરજી કરી શકો છો। જો તમારા ગામની અંદર સાયબર સેન્ટર હોય ત્યાંથી, અથવા તો તમારા ગામનું વીસી હોય ને એની ત્યાંથી તમે ફોર્મ ભરી શકો। હવે જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં દસ્તાવેજ જોશે ને એ તમને હું જણાવી દઉં। તો સૌથી પહેલા કે તલાટીનો વાવેતર અંગેનો દાખલો જોશે। જી હા મિત્રો, અત્યારે ખેડૂત છે એટલે આપણે વાવેતર કર્યું ને તો તલાટી એક દાખલો આપશે, તો એ દાખલો રજૂ તમારે કરવો પડશે। ત્યાર પછી આધાર કાર્ડ તમારે ફરજિયાત આપવું પડશે, અને ત્યાર પછી પાસબુક, બેંકની પાસબુક, કારણ કે આ સહાય છે તે સીધી તમારા બેંકના ખાતામાં આવવાની છે, એટલે બેંકનો પાસબુક પણ તમારે દેવી પડશે। પછી 7/12/8 ની નકલ ફરજિયાત દેવાની છે, બરોબર, જેના કારણે સહાય આપણી મંજૂર થવાની છે। અને સંયુક્ત ખાતું હોય તો તેમાં સંમતિ પત્ર દેવું પડશે। અને મરણ થઈ ગયું જે ખેડૂતનું, એને પણ મરણનો દાખલો અથવા એક પેઢીનામું કરીને સંમતિ પત્ર સાથે જોડવાનું રહેશે। બસ એટલા ડોક્યુમેન્ટ છે તે તમારે તમારા ગામમાં વીસીએ અથવા વીએલઈ હોય એને દેવાના છે, જેથી કરીને તમારું ઓનલાઈન ફોર્મ વહેલી તકે ભરાતું થઈ જાય। અને હું તો એ જ કહું છું કે વહેલી તકે ફોર્મ ભરી દેજો, કારણ કે આ સરકારની સિસ્ટમ છે, ક્યારે સર્વર નબળું પડી જાય એનું કઈ નક્કી નહીં, એટલે વહેલી તકે પેલા ફોર્મ ભરી દેજો, કારણ કે સર્વર ડાઉન થઈ જાય ને તારીખ વહી જાય તો સહાયથી વંચિત રહી જશો, બરોબર। માટે વહેલી તકે ફોર્મ ભરવાની શરૂઆત કરી દેજો। અને એક ખાસ સૂચના કે તમારી પાસેથી વીસી અથવા તો વીએલઈ વધારાનો ચાર્જ કોઈ પણ વસૂલ કરી નહીં શકે। જે 200-300 રૂપિયાનો ચાર્જ વસૂલે છે ને કાળા બજારી, એ વસૂલી નહીં શકે। અને એવું જો કોઈ પણ વ્યક્તિ કરે ને તો એની સામે તમે કાયદેસર પગલા લઈ શકો। જ્યાં એનો ખર્ચ થતો હોય ને મજૂરી પેટે, જે ફી થતી હોય નોર્મલ, એ લઈ શકે છે, ઝેરોક્સના આના તેના એ બધા લઈ શકે, પણ વધારાનો જે 200-300 રૂપિયા ફી લઈ છે ને એવી ફી ક્યાંય માન્ય નથી। અને જો કોઈ આવા સંજોગોમાં આવી ફી લે ને તો એની સામે તમે કાયદેસર કાર્યવાહી કરી શકો છો। તો બસ ખેડૂત મિત્રોને એટલી નમ્ર વિનંતી કે વહેલી તકે ફોર્મ ભરી દેજો, અને આ માહિતીને દરેક ખેડૂત સુધી પહોંચાડી દેજો। તો આવજો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જવાન જય કિસાન।